માં તો જો અમે આવી ગયા ગાત્રાડ હોટલ હે ને ઓલી વ્હાઇટ લાઇટ હતી તો અમે વિડીયો મળ્યો હતો કે કાઢી નાખી હતી ભાઈ. મેમો દેતા હતા બહુ મોટા મોટા ને જેલમાં પૂરી દેતા હતા. તો હવે વ્હાઇટ લાઇટું કાઢીને જો આ 1800 રૂપિયાની ખર્ચો કર્યો ભાઈ ને પીળી લાઇટું નાખી. હવે શું થાય જોઈએ આપણે, કેમ કે આ ટાટા કંપનીએ આમાં 2 લાઇટું જ આપી. આ 2 લાઇટોમાં અમને દેખાતું નથી એટલે અમારા ટાયરોમાં ખીલા કરી જાય, નુકસાન થાય ને સામેવાળા ક્યાંય અકસ્માતે થઈ જાય. એટલે આ 2 લાઇટોમાં અમને દેખાતું નથી એટલે અમે બીજી 2 આ પીળી લાઇટો નાખી. હવે આગળ જઈએ પછી ખબર પડે કે આમાં કોઈ મેમો મળે કે નથી મળતો. પણ વ્હાઇટ લાઇટો આપણે કાઢી નાખી હતી ને વ્હાઇટ લાઇટો જો અમે કાઢીને આને આપી દીધી ને જો આ ગાત્રાડ અહીંયા વાયરિંગ છે, ગાત્રાડ વાયરિંગ ને ગાત્રાડ હોટલ 2 અહીંયા જ છે. તો જેને પીળી લાઇટો નાખવી હોય ને અહીંયા આવી જઈજો. બહુ મસ્ત કામ છે છોકરાઓનું ને આપણા ભાઈબંધ છે ભાઈ. એટલે અહીં આવીને પીળી લાઇટો નાખી લઈજો. 1800 રૂપિયાની લાઇટ આવે, બહુ કંઈ મૂંઘી નથી. પણ હવે જીવ હોય ને આ આપણો ભાઈબંધ છે કાળું ને પંચરનું કામ હોય તો આની પાસે આવી જવાનું. એટલે તમારે કંઈ ઘટે જ નહીં. જે કે એ મારી દે ભાઈડ્યો ને કાઢી એ લઈને ખોલીને પાછા ચડાવી એ જ દે ને જો અહીંયા ચાલુ કરી દીધું પીળી લાઇટ નાખવાનું ભાઈ. એ આપણો ભાઈબંધ છે. જો આ એ મિત્ર છે ને એ આપણો ભાઈબંધ છે. જો એ પીળી લાઇટું નાખે ને મેન કારીગર છે ભાઈ, કાયદેસર એનું કામમાં કંઈ ઘટે જ નહીં. એટલે જેને નાખવી હોય ને અહીં આવી જઈજો. ઓકે.